નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પરિશ્રમ વિદ્યા મંદિર રાણા કોંડાળા ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાંના વિડીયોમાં આપણે બેરોજગારીનો અર્થ અને બેરોજગારીની સંકલ્પનાને શીખ્યા છે. આજ આપણું જે ચેપ્ટર છે બેરોજગારી અર્થશાસ્ત્ર વિષયમાં, એ આગળનો જે ક્વેશ્ચન છે આપણો રાજકૃષ્ણ સમિતિના રિપોર્ટ, એની આજે ચર્ચા કરવાની છે દોસ્તો. તો આજનો આપણો ટોપિક છે બેરોજગારીનું સ્વરૂપની સામાન્ય જાણકારી, બેરોજગારીના પ્રકારોનો સામાન્ય અર્થ અને બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ આપણે કેટલાક માપદંડો રજૂ કરેલા છે દોસ્તો. એ માપદંડોની ચર્ચા આપણે કરવાના છીએ. હવે સૌપ્રથમ તો આપણા મનમાં એવો પ્રશ્ન થાય કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો કેવી રીતે નક્કી થતા હશે. આ જે બેરોજગારીનું સ્વરૂપ છે, પ્રકારો છે, એ નક્કી કેવી રીતે થતા હશે, એની ચર્ચા દોસ્તો આજે આપણે કરવાની છે. તો બેરોજગારીનું સ્વરૂપની સામાન્ય જાણકારી મેળવીએ તો દોસ્તો, કોઈ પણ દેશમાં બેરોજગારીનો પ્રકાર નક્કી કરવો હોય કે પ્રકારની જાણકારી પ્રાપ્ત કરવી હોય દોસ્તો, તો એ જે તે દેશના અર્થતંત્રના સ્વરૂપનું જાણકારી મેળવવી આપણા માટે ખાસ અનિવાર્ય બાબત છે. વિશ્વનો કોઈ પણ દેશ હોય, એ વિશ્વના કોઈ પણ દેશમાં કયા ટાઈપની બેરોજગારી છે એ જાણવા માટે આપણે પહેલાં તો એ દેશનું અર્થતંત્ર કયા સ્વરૂપનું છે એની જાણકારી મેળવવી ખૂબ જ અગત્યની છે દોસ્તો. દુનિયાના દેશો છે, એ દુનિયાના દેશોનું આપણે 3 પ્રકારમાં વિભાજન કરી શકીએ છીએ. કાં તો એ દેશ વિકસિત દેશ હોય, કાં તો એ દેશ વિકાસશીલ દેશ હોય, કાં તો એ દેશ પછાત દેશ હોય, મતલબ કે અલ્પ વિકસિત દેશ હોય. આવા 3 ભાગોમાં આપણે એનું વિભાજન કરી શકીએ. પણ મોટા ભાગે સમજ ખાતર દુનિયાના 2 જ દેશોનું વિભાજન થાય, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. આ બંને પ્રકારમાં એનું વિભાજન આપણે કરી શકીએ છીએ. તો બેરોજગારીના જે પ્રકારો છે, એ બેરોજગારીના પ્રકારો નક્કી કરતા પહેલાં આપણે એ જાણકારી મેળવવી જરૂરી છે કે જે તે દેશ વિકસિત દેશ છે કે એ દેશ વિકાસશીલ દેશ છે. આની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. એ જાણકારી જે મેળવીએ કે એ દેશ વિકસિત દેશ છે કે વિકાસશીલ દેશ છે, આપણી આ જાણકારી છે ને દોસ્તો, એ અર્થતંત્રના સ્વરૂપની જાણકારી છે. તમે પ્રસ્તાવનામાં, મતલબ બેરોજગારીના સ્વરૂપની જે પ્રસ્તાવના છે, સામાન્ય સમજ એમાં જોઈ શકો છો કે કોઈ પણ દેશનું બેરોજગારીનું સ્વરૂપ જાણવા માટે પહેલાં તો એ દેશના અર્થતંત્રની સ્વરૂપની જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. આ સ્વરૂપ બે ટાઈપનું હોય છે. એક તો એ દેશનું અર્થતંત્ર વિકસિત દેશ હોય, વિકસિતપણાનું હોય, અથવા તો બીજું એ દેશ વિકાસશીલ દેશ હોય. આ 2 ટાઈપ છે એ દેશનું અર્થતંત્રનું સ્વરૂપ નક્કી કરે છે. હવે આપણા મનમાં એક સહજ પ્રશ્ન થાય કે દુનિયાના 2 દેશો છે, વિકસિત દેશ અને વિકાસશીલ દેશ. આ બંને દેશો છે, આ બંને દેશોમાં એક જ ટાઈપની બેરોજગારી જોવા મળતી હશે કે અલગ અલગ ટાઈપની બેરોજગારી જોવા મળતી હશે? પણ દોસ્તો, અહીં એક વાત ખાસ નોંધ કરવી જરૂરી છે કે દુનિયાના વિકસિત દેશ અને દુનિયાના વિકાસશીલ દેશ, બંને દેશની બેરોજગારી એક સમાન હોતી નથી. બંને દેશમાં બેરોજગારી અલગ અલગ સ્વરૂપની આપણને જોવા મળે છે અને ખરેખર અલગ અલગ સ્વરૂપની જ હોય છે. હવે પહેલાં તો આપણે વિકસિત દેશની વાત કરીએ તો ખાસ ધ્યાન આપજો મિત્રો. દુનિયાનો જે વિકસિત દેશ છે, શાસ્ત્રીય ભાષા મુજબ જે દેશની માથાદીઠ આવક છે અમેરિકન ડોલરમાં 765 કરતાં વધુ હોય, ખાસ યાદ રાખજો દોસ્તો. શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ જે દેશની, રિપીટ કરું છું, શાસ્ત્રીય વ્યાખ્યા મુજબ જે દેશની માથાદીઠ આવક 765 અમેરિકન ડોલર કરતાં વધુ હોય તો તે દેશને વિકસિત દેશ કહેવામાં આવે છે. માત્ર તમારી જાણકારી માટે છે, 765 અમેરિકન ડોલર કરતાં કોઈ દેશની માથાદીઠ આવક જો વધુ હોય તો એ દેશને વિકસિત દેશ કહેવામાં આવે છે. માત્ર તમારી જાણકારી માટે છે. ફરી પાછા આપણે આપણા મુદ્દામાં આવી જઈએ તો હવે વિકસિત દેશમાં કયા ટાઈપની બેરોજગારી વધુ જોવા મળે છે? દુનિયાનો જે વિકસિત દેશ છે, અમેરિકા છે, જાપાન છે, આ બધા જે દેશો છે એ દુનિયાના વિકસિત દેશો છે. એવા દેશોમાં કયા ટાઈપની બેરોજગારી જોવા મળે એની ચર્ચા કરવાના છીએ દોસ્તો. પહેલાં તો મોટા ભાગે દુનિયાના
વિકસિત દેશમાં છે ને મિત્રો, બેરોજગારી સર્જાવાનું કારણ છે ને, એક તો એ દેશના ઉદ્યોગ ધંધામાં ચક્રીય ફેરફારો વધુ થતા હોય છે. ખાસ નોંધ કરજો, દુનિયાના જે વિકસિત દેશો છે એ વિકસિત દેશોના ઉદ્યોગ ધંધામાં ચક્રીય ફેરફારો છે ને વધુ થતા આપણને જોવા મળે છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે આ ચક્રીય ફેરફારો એટલે શું? દોસ્તો, ચક્રીય શબ્દમાં ચક્ર સમાયેલું છે. ખાસ યાદ રાખજો, ચક્રમાં બે બાબતો સમાયેલી છે. મંદી અને તેજી. દુનિયાનો જે વિકસિત દેશ છે એ વિકસિત દેશમાં બેરોજગારીના સર્જન પાછળ જો કોઈ અગત્યની વાત સમાયેલી હોય તો એ દેશના ઉદ્યોગ ધંધામાં થતા ચક્રીય ફેરફારો જવાબદાર છે. અહીં મેં ચક્ર શબ્દનો અર્થ મંદી અને તેજીનું ચક્ર. જેવી રીતે એક સિક્કામાં કાટ અને છાપ હોય એવી રીતે ઉદ્યોગ ધંધામાં મંદી અને તેજી, કાટ અને છાપ જેવી પરિસ્થિતિ છે એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. મોટા ભાગે જ્યારે ઉદ્યોગ ધંધામાં મંદીનું વાતાવરણ હોય ત્યારે ઉત્પાદન, આવક અને રોજગારી, ઉત્પાદન, આવક અને રોજગારી ત્રણેય નીચા હોય. મંદીના સમયમાં ઉત્પાદન, આવક અને રોજગારી ત્રણેય નીચા હોય છે. જ્યારે તેજીની પરિસ્થિતિમાં ઉત્પાદન, આવક અને રોજગારી ત્રણેય ઊંચા જોવા મળે છે. તો મંદીના સમયમાં શ્રમિકોએ બેરોજગાર રહેવું પડે અને ફરી પાછું ચક્ર બદલાતા, ફરી પાછી માંગ સર્જાતા, અસરકારક માંગ સર્જાતા તેજીનું ચક્ર શરૂ થાય છે તો ઉત્પાદન, આવક અને રોજગારી વધે છે. આ ચક્રના કારણે છે ને દોસ્તો વિકસિત દેશમાં બેરોજગારી અનુભવાતી આપણને જોવા મળે છે, બેરોજગારી જોવા મળે છે. ત્યારબાદ બીજો ફેરફાર છે વિકસિત દેશમાં અસરકારક માંગમાં અભાવ. હવે દોસ્તો ખાસ એ સમજવા જેવું છે, અસરકારક માંગ જે મોટા ભાગે દેશના અર્થતંત્રને, વિકસિત દેશના અર્થતંત્રને બેલેન્સ્ડ કરવા માટે જે અસરકારક માંગ હોય, મતલબ મોટા ભાગે માંગની પરિસ્થિતિ હોય, તેજીની પરિસ્થિતિ હોય, મોટા ભાગના લોકો છે એ પોતાની જરૂરતો વધુને વધુ ખરીદતા હોય, ચીજવસ્તુઓ કે સેવાઓની વધુને વધુ માંગ કરતા હોય, એ પરિસ્થિતિ છે ને એ અસરકારક માંગની પરિસ્થિતિ છે. હવે મોટા ભાગે ઘણી વખત એવો સમય આવે કે જે અસરકારક માંગ વિકસિત દેશમાં હોવી જોઈએ એ અસરકારક માંગ ઘટે છે, તેના પરિણામ સ્વરૂપે બેરોજગારીનું સર્જન થાય છે. માટે ફરી એક વખત વિકસિત દેશની જે બેરોજગારી છે એ વિકસિત દેશની બેરોજગારી મોટા ભાગે બે કારણોસર સર્જાતી હોય છે. એક તો એ દેશમાં ચક્રીય ફેરફારો વધુ પ્રમાણમાં થતા હોય એના કારણે ચક્ર એટલે મંદી અને તેજીનું ચક્ર, અને અસરકારક માંગ મતલબ મોટા ભાગના લોકો છે જે ચીજવસ્તુ અને સેવાઓની ખરીદીની જે માંગ કરે છે એ માંગ વધુ માત્રામાં હોય અને અસરકારક માંગ કહેવાય. ત્યારે ઉત્પાદન, આવક અને રોજગારી વધુ હોય મતલબ તેજીની પરિસ્થિતિ હોય. જ્યારે માંગમાં અભાવ હોય ત્યારે મંદીની પરિસ્થિતિ સર્જાય તો ઉત્પાદન, આવક અને રોજગારી ત્રણેય નીચા જોવા મળે છે. આ છે દોસ્તો વિકસિત દેશની બેરોજગારીનું સ્વરૂપ. વિકસિત દેશમાં મોટા ભાગે બેરોજગારી સર્જાવા પાછળ આ બે કારણો જવાબદાર છે. હવે આપણે વિકાસશીલ દેશની બેરોજગારી, ખાસ યાદ રાખજો દોસ્તો, હવે આપણે વિકાસશીલ દેશની બેરોજગારીની ચર્ચા કરવાના છીએ. હવે વિકસિત દેશની શાસ્ત્રીય વ્યાખ્યા આપણે એવી ગણી હતી કે જે દેશની માથાદીઠ આવક $765 અમેરિકન કરતાં વધુ હોય તો તે દેશને વિકસિત દેશ કહેવાય. અહીં વિકાસશીલ દેશની વ્યાખ્યા આપણે એવી કરશું દોસ્તો કે જે દેશની માથાદીઠ આવક $765 અમેરિકન કરતાં નીચી હોય. ખાસ યાદ રાખજો દોસ્તો, જે દેશની માથાદીઠ આવક $765 અમેરિકન કરતાં નીચી હોય તો તે દેશને વિકાસશીલ દેશ કહેવાય. મતલબ કે તે દેશ છે એ વિકાસના પંથ ઉપર જઈ રહ્યો છે. આપણો દેશ ભારત પણ વિકાસશીલ દેશ છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં કયા ટાઈપની બેરોજગારી સર્જાય છે, બેરોજગારી સર્જાવા પાછળના કારણો કેવા છે, એની આપણે શોર્ટમાં ચર્ચા કરવાના છીએ. હવે
ભારત જેવા દેશમાં બેરોજગારી સર્જાવા પાછળના કારણોમાં દોસ્તો સૌથી મોટું કોઈ કારણ હોય ને તો એ ભારતમાં ઊંચો વસ્તી વૃદ્ધિનો દર જવાબદાર છે દોસ્તો. ખાસ ભારતમાં જે વસ્તી વૃદ્ધિ છે એ સતત અને સતત વધી રહી છે. વસ્તી વૃદ્ધિ માટે આપણે એક વાક્ય કહી શકીએ દોસ્તો કે મોટા ભાગે વિકાસશીલ દેશની જો કોઈ સમસ્યા હોય, મોટામાં મોટી સમસ્યા હોય તો એ દેશમાં વસ્તી વૃદ્ધિનો ઊંચો દર એ મોટામાં મોટી સમસ્યા છે દોસ્તો. સરેરાશ વાર્ષિક ભારતમાં 2.5% વસ્તી વધારો થાય છે. વાર્ષિક સરેરાશ ભારતમાં 2.5% વસ્તી વધારો થાય છે. મોટાભાગે આ વસ્તી વધારો થવાને કારણે શ્રમનો સક્રિય પુરવઠો વધતો જ જાય, મતલબ શ્રમિકો વધતા જ જાય. પણ સામે પક્ષે જે આપણું સ્ટ્રક્ચર્સ છે, જેને આપણે માળખું કહીએ છીએ, મતલબ આપણું કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે, આપણું આ જે સ્ટ્રક્ચર્સ છે ને મિત્રો, એ સ્ટ્રક્ચર્સની ખામીના કારણે છે ને જેટલા શ્રમિકો વધે, મતલબ વસ્તી વધારો થયો, શ્રમિકોની સંખ્યામાં વધારો થયો, આ શ્રમિકોની જે સંખ્યા વધી છે એની સાપેક્ષમાં આપણે આપણા નબળા આર્થિક સ્ટ્રક્ચર્સના કારણે, માળખાના કારણે આપણે રોજગારીનું સર્જન કરવામાં લગભગ નિષ્ફળ ગયા છે. મતલબ કે આપણે જે રોજગારીનું સર્જન કરવાનો આપણો જે લક્ષ્યાંક હતો એ લક્ષ્યાંક સુધી પહોંચી શક્યા નથી, એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં મોટા ભાગે ઊંચો વસ્તી વૃદ્ધિનો દર જવાબદાર છે. વસ્તી વૃદ્ધિના ઊંચા દરના કારણે શ્રમનો જે પુરવઠો છે એ વધે છે, મતલબ શ્રમિકો છે એ વધે છે. પણ સામે પક્ષે આપણું જે સ્ટ્રક્ચર્સ છે, માળખું છે, એ માળખું ખૂબ પછાત હોવાને કારણે, નબળું હોવાને કારણે રોજગારીમાં એટલો વધારો કરી શકાતો નથી. પરિણામ સ્વરૂપે છે એ બેરોજગારીની સમસ્યા સર્જાતી આપણને જોવા મળે છે. એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. એક વાત અહીં ખાસ નોંધવા જેવી છે કે ભારત જેવા વિકાસશીલ દેશમાં માળખાગત સ્વરૂપની બેરોજગારી વધુ હોય. ખાસ યાદ રાખજો દોસ્તો, ભારત જેવા વિકાસશીલ દેશમાં માળખાગત સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે. માર્ક્સમાં કે MCQમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે દોસ્તો, ભારતમાં કયા સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે? તો ભારતમાં માળખાગત સ્વરૂપની બેરોજગારી છે મિત્રો, વધુ માત્રામાં જોવા મળે છે. એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. આ માળખાગત બેરોજગારીને દૂર કરી શકાય છે. એના માટે આપણે આપણા રાષ્ટ્રમાં, આપણા દેશમાં સામાજિક માળખું ફેરફાર કરવું પડે, રાજકીય માળખામાં ફેરફાર કરવો પડે અને આર્થિક માળખામાં ફેરફાર કરવો પડે. મતલબ સામાજિક, આર્થિક અને રાજકીય માળખામાં ફેરફાર કરીને આપણે માળખાગત બેરોજગારીને દૂર કરી શકીએ છીએ. એમ દોસ્તો કેવું હોય તો કહી શકાય છે. આ છે બેરોજગારીનું જે સ્વરૂપ, મતલબ આપણે જે પ્રકારો સમજવાના છે એ પ્રકારો સમજતા પહેલાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં જે બેરોજગારી જોવા મળે એનું આ સામાન્ય સ્વરૂપ છે, સામાન્ય સ્ટ્રક્ચર્સ છે, જે આગળના ટોપિકને શીખવા માટે મદદરૂપ બને એવું છે. હવે પછીનો દોસ્તો આપણો બીજો ટોપિક છે બેરોજગારી જે છે એ બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારોની સામાન્ય જાણકારી. મોટા ભાગે વિકસિત અને વિકાસશીલ દેશોમાં આ બે ટાઈપની બેરોજગારી છે એ જોવા મળે છે. વિકસિત દેશની વાત કરીએ દોસ્તો તો વિકસિત દેશમાં બે પ્રકારની બેરોજગારી જોવા મળે, ચક્રીય બેરોજગારી અને બીજી ઘર્ષણજન્ય બેરોજગારી. ચક્રીય બેરોજગારીમાં ચક્રીય શબ્દનો મતલબ આપણે શીખ્યા હતા. ચક્રીય એટલે શું? તો કે મોટા ભાગે સામાન્ય ડેફિનેશન દોસ્તો આપી દઉં છું, સામાન્ય જાણકારી આપી દઉં છું, એ આગળના ટોપિકમાં આપણે વિસ્તૃત સમજવાનું જ છે. ચક્રીય એટલે શું? તો કે કોઈ પણ દેશના અર્થતંત્રમાં, મોટાભાગે વિકસિત દેશના અર્થતંત્રમાં મંદી અને તેજીનું ચક્ર છે એ સતત અને સતત ફર્યા કરે છે. હવે મંદીના સમયમાં ઉત્પાદન, આવક અને રોજગારી નીચા હોય તો મોટાભાગે બેરોજગારી છે એ વધુ જોવા મળે. વળી પાછું તેજીનું ચક્ર આવે તો ઉત્પાદન, રોજગારી અને આવક વધશે, જેના પરિણામ સ્વરૂપે શું થશે? રોજગારી છે એ વધશે, બેરોજગારી ઘટશે. આ ચક્રના કારણે વિકસિત દેશમાં બેરોજગારી સર્જાતી જોવા મળે, તેને ચક્રીય બેરોજગારી કહેવામાં આવે છે. બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી.
હવે ઘર્ષણજન્ય બેરોજગારીમાં ટેકનોલોજીનું ઘર્ષણ જવાબદાર છે. મતલબ જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે તો જે જૂની ટેકનોલોજીમાં કાર્ય કરતા શ્રમિકો છે એ જ્યાં સુધી નવી ટેકનોલોજી ન શીખે ત્યાં સુધી આવા લોકોએ બેરોજગાર રહેવું પડે છે. એને આપણે ઘર્ષણજન્ય બેરોજગારી તરીકે ઓળખી શકીએ છીએ. અહીં ઘર્ષણ શબ્દમાં ટેકનોલોજીનું ઘર્ષણ છે, જેમાં જૂની ટેકનોલોજી અને નવી ટેકનોલોજીનું ઘર્ષણ છે એ જવાબદાર ગણવામાં આવે છે. એક સામાન્ય ડેફિનેશન મુજબ પહેલાં ટાઈપરાઇટરો જે ટાઈપિંગનું કામ કરતા, હવે સંશોધન યુગના કારણે ટાઈપિસ્ટના સ્થાને કોમ્પ્યુટરો આવી જતા. ટાઈપિંગનું કામ કરનારા વ્યક્તિ જ્યાં સુધી કોમ્પ્યુટર ન શીખે ત્યાં સુધી એમને બેરોજગાર રહેવું પડે, તો તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે. અહીં એક વાત નોંધવા જેવી છે દોસ્તો, વિકસિત દેશની બંને પ્રકારની બેરોજગારી, ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી, એકદમ ટૂંકા ગાળાની બેરોજગારી હોય છે. મતલબ વિકસિત દેશમાં ટૂંકા ગાળાની બેરોજગારી છે એ જોવા મળે છે. હવે ભારત જેવા વિકાસશીલ દેશની વાત કરીએ તો ભારત જેવા વિકાસશીલ દેશમાં બેરોજગારીના મોટા ભાગે બે પ્રકાર છે: ગ્રામીણ ક્ષેત્રની બેરોજગારી અને શહેરી ક્ષેત્રની બેરોજગારી. હવે ગ્રામીણ ક્ષેત્રની બેરોજગારીના બે પેટા પ્રકાર છે: પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારી. જ્યારે શહેરી ક્ષેત્રની બેરોજગારીના પણ બે પ્રકાર પાડી શકાય: ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. આવા બે પ્રકારો પાડી શકીએ છીએ. પ્રથમ ગ્રામીણ ક્ષેત્રની બેરોજગારીની ચર્ચા કરતા હોઈએ તો પ્રચ્છન્ન બેરોજગારી. પ્રચ્છન્ન બેરોજગારીને દોસ્તો અર્થતંત્રની ભાષામાં છુપી બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટા ભાગે આ બેરોજગારી કૃષિ ક્ષેત્રમાં જોવા મળે છે. માત્ર કૃષિ ક્ષેત્રમાં જોવા મળે એવું ન કહી શકાય, પણ મોટા ભાગે પ્રચ્છન્ન બેરોજગારી છે એ કૃષિ ક્ષેત્રમાં જ જોવા મળે છે. ઘણી વખત કૃષિ ક્ષેત્રમાં જરૂરત કરતાં વધુ લોકો કામ કરતા હોય. હવે સમજો 4 વ્યક્તિની જરૂર હોય અને 6 વ્યક્તિ કામ કરતા હોય, તો વધારાના જે 2 વ્યક્તિ છે એને એ કામમાંથી ખસેડી લેવામાં આવે છતાં પણ ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી. તેવા બેરોજગારોને પ્રચ્છન્ન બેરોજગારો કહેવાય દોસ્તો. પ્રચ્છન્ન બેરોજગારોની એક વાક્ય ખાસ તમારે નોંધ કરવા જેવી છે: પ્રચ્છન્ન બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. ખાસ દોસ્તો યાદ રાખજો, પ્રચ્છન્ન બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. આ બાબત વચ્ચે અર્થતંત્રમાં અર્થશાસ્ત્રીઓ વચ્ચે મતાંતરો છે, એ નોંધવા જેવું છે. પણ અત્યારે આપણે એવું સ્વીકારશું કે પ્રચ્છન્ન બેરોજગારીમાં સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે. મતલબ સીમાંત શબ્દનો અર્થ વધારાનું થાય છે, વધારાનો એક એકમ એવું થાય છે દોસ્તો. બીજો પ્રકાર છે મોસમી બેરોજગારી. મોટાભાગે કૃષિ ક્ષેત્રમાં મોસમી બેરોજગારી વધુ જોવા મળે છે. અમુક મોસમ સુધી શ્રમિકોને કામ મળે, જ્યારે અમુક મોસમ સુધી અમુક મોસમમાં એમને બેરોજગાર રહેવું પડે, એ મોસમી બેરોજગારી છે. હવે શહેરી ક્ષેત્રની બેરોજગારીની ચર્ચા કરીએ તો એકદમ શોર્ટમાં એટલા માટે કહું છું કે આગળના ટોપિકમાં આપણે શીખવાનું જ છે. અહીં ખાલી સામાન્ય જાણકારી આપી છે. ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી ઉદ્યોગ ક્ષેત્રમાં જોવા મળતી બેરોજગારી છે. મોટાભાગે ઉદ્યોગ ધંધા છે શહેરી વિસ્તારમાં વધુ આપણને જોવા મળે છે. મોટાભાગે કહેવાય ને કે શહેરીકરણના કારણે ઉદ્યોગો પણ ત્યાં જ વિકસ્યા છે વધુ માત્રામાં શહેરમાં, એટલે શહેરી ક્ષેત્રની બેરોજગારી ગણીએ છીએ. ઉદ્યોગ ધંધામાં તેજી મંદીનું ચક્ર છે. માંગનો અભાવ, માંગમાં વૃદ્ધિ, મંદી, તેજી આવું વારંવાર જોવા મળે છે. જેને પરિણામ સ્વરૂપે છે એ મંદીના માળખામાં ઉત્પાદન ઓછું હોવાને કારણે શ્રમિકોની બેરોજગારી વધે છે. વળી પાછું તેજી આવે ત્યારે ઉત્પાદન વધુ હોવાને કારણે આવક વધે, રોજગારી પણ વધે, શ્રમિકોને રોજગારી મળી રહી છે. આવું ઉદ્યોગ ધંધામાં ચક્ર ફર્યા કરે છે, જે ઔદ્યોગિક બેરોજગારી છે. અને જે શહેરી ક્ષેત્રની બીજી પ્રકાર શિક્ષિત બેરોજગારી છે ને દોસ્તો, એ શિક્ષિત બેરોજગારી વર્તમાન સમયનો મોટામાં મોટો પ્રશ્ન છે. મોટાભાગે ભારતમાં જે સાક્ષરતાનો દર છે એ વધ્યો છે, આમ છતાં પણ બધા જ શિક્ષિત વ્યક્તિઓને રોજગારી મળતી નથી દોસ્તો. એ આપણા દેશની એક મોટામાં મોટી સમસ્યા ગણાવી શકાય છે. મોટા ભાગના લોકો છે એ અમુક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પણ એમને પૂર્ણ રોજગારી મળતી નથી મિત્રો. એ એક રાષ્ટ્રના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે. એવી રીતે શહેરી ક્ષેત્રની બેરોજગારી છે, જેને આપણે ડીપમાં શીખવાનું જ છે. આ માત્ર પ્રકારો જાણકારી માટે આપ્યા છે, જેથી કરી અને આપણે જ્યારે બેરોજગારીના પ્રકારો આપણા ચેપ્ટરમાં શીખીએ ત્યારે તમને જાણકારી સહેલી રહે. હવે પછીનો આપણો બીજો પ્રશ્ન છે
જે ખાસ અગત્યનો છે, બોર્ડની પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછાતો વારંવાર પ્રશ્ન છે. રાજકૃષ્ણ સમિતિ, શ્રી રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ બેરોજગારી નક્કી કરવાના માપદંડો રજૂ કરેલા છે. દોસ્તો, કેવી રીતે બેરોજગારી નક્કી થાય એની ચર્ચાઓ કરેલી છે. બહુ નાનકડો પ્રશ્ન છે. અહીં મેં મુખ્ય મુદ્દા રજૂ કરેલા છે, પેટા મુદ્દાની સમજૂતી આપતો જાઉં છું. તમારા ચેપ્ટરમાં તમને સામે જોવા મળશે છે. એમાં બેરોજગારી નક્કી કરવાના માપદંડો મુજબ પહેલો માપદંડ છે સમય. મોટાભાગે આ માપદંડમાં આપણે એ શીખવાનું છે દોસ્તો કે જે વ્યક્તિને અઠવાડિયામાં મતલબ સપ્તાહમાં 28 કલાક કરતાં પણ ઓછું કામ મળે ને, ખાસ યાદ રાખજો દોસ્તો, જે વ્યક્તિને સપ્તાહમાં 28 કલાક કરતાં પણ ઓછું કામ મળે ને, એવા વ્યક્તિઓ છે તીવ્ર બેરોજગારો ગણાવી શકાય. દોસ્તો, જેને બેરોજગારીની તીવ્ર પરિસ્થિતિ ગણાવી શકાય કે સપ્તાહમાં 28 કલાક કરતાં પણ ઓછું કામ મળે છે. આવા બેરોજગારને, આવી બેરોજગારીને તીવ્ર બેરોજગારીના નામે આપણે ઓળખી શકીએ છીએ. અને 28 થી વધુ અને 42 થી ઓછું એક સપ્તાહમાં જેવા વ્યક્તિઓને 28 કલાક કરતાં વધુ કામ મળે પણ 42 કલાક કરતાં ઓછું કામ મળતું હોય દોસ્તો, તો તેને તેવી પરિસ્થિતિને ઓછી તીવ્રતાવાળી બેરોજગારી ગણવામાં આવે છે. નાનકડો મુદ્દો છે. આ માપદંડને આપણે સમયનો માપદંડ ગણાવીશું દોસ્તો. 28 કલાક કરતાં એક સપ્તાહમાં ઓછું કામ મળતું હોય તો તેને તીવ્ર બેરોજગારી કહેવાય, અને 28 કલાક કરતાં વધુ 42 કલાક કરતાં ઓછું કામ મળતું હોય તો તેને બેરોજગારીનો ઓછી તીવ્રતાનો મુદ્દો ગણાવી શકાય, પ્રકાર ગણાવી શકાય, તીવ્રતા ઓછી ગણાવી શકાય. બીજો મુદ્દો માપદંડનો છે દોસ્તો આવક. ખાસ સમજવા જેવો મુદ્દો છે, બહુ નાનકડો મુદ્દો છે. જે વ્યક્તિની આવક પોતાની હયાત ગરીબી દૂર કરી શકે તેટલી પણ ન હોય ને, તેવી વ્યક્તિ છે એ આવકની દ્રષ્ટિએ તીવ્ર બેરોજગાર ગણવામાં આવે છે. મોટાભાગે ઘણા વ્યક્તિઓ આપણા દેશમાં, વિશ્વમાં જોવા મળે છે કે એમની દોસ્તો એટલી આવક નથી કે પોતાની જે ગરીબી છે, પોતાના જીવનની સામાન્ય જરૂરિયાત છે એ પણ એ લોકો પૂરી કરી શકતા નથી. જેવી રીતે કોઈ વ્યક્તિને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે એક મહિનામાં 30,000 રૂપિયાની જરૂર હોય, ઓછામાં ઓછી 30,000 રૂપિયાની જરૂર હોય, તેવા વ્યક્તિને 30,000 ન મળતા માત્ર 15,000 જ મળવા, એ દોસ્તો આવકનો માપદંડ છે. 30,000ની ભરણ પોષણની જરૂરિયાત હતી મિત્રો, પણ એ વ્યક્તિને માત્ર 15,000 જ મળે છે, તો એ આવકનો માપદંડ. એવી રીતે બેરોજગારી નક્કી કરવા માટે આવકનો માપદંડ છે એ જવાબદાર ગણાવી શકાય છે. ત્રીજો મુદ્દો છે દોસ્તો સંમતિ. ખાસ શીખવા જેવો મુદ્દો છે. મોટાભાગે છે ને આ પરિસ્થિતિ આપણે વર્તમાન સમયમાં વધુ જોઈ શકીએ છીએ દોસ્તો. વ્યક્તિની કે શ્રમિકને પોતાની જે લાયકાત છે, મતલબ પોતે જે શીખેલો છે, પોતે જે શિક્ષણ મેળવેલું છે, પોતા પાસે જે લાયકાત છે, એ લાયકાત કરતાં બેરોજગારીના કારણે ઓછું લાયકાતવાળું કામ સ્વીકારવું પડતું હોય. અહીં ખાસ શબ્દ સમજો, એ જે વ્યક્તિની લાયકાત છે ને કામ કરવાની, એ લાયકાત કરતાં આવા લોકોએ ઓછી લાયકાતનું કામ સ્વીકારવું પડતું હોય બેરોજગારીના કારણે, તો એને સંમતિનું માપદંડ ગણવામાં આવે છે. દાખલા તરીકે દોસ્તો, કોઈ CA કરેલો વ્યક્તિ હોય, સામાન્ય ઉદાહરણ છે, CA કરેલો વ્યક્તિ હોય, એ બેરોજગારીના કારણે CAનું કામ ન મળે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કામ ન મળે એને, અને આવા વ્યક્તિ બેરોજગારીના કારણે કારકુન તરીકેનું કામ સ્વીકારવું પડે ને, એ એની સંમતિ છે. આ સંમતિનું માપદંડ છે. બેરોજગારીના કારણે એમની લાયકાત મુજબ કામ મળતું નથી, એટલે ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે. CA કરેલો વ્યક્તિ, એટલે એન્જિનિયરિંગ કરેલો વ્યક્તિ છે, એ પોતાના લાયકાત કરતાં નીચી લાયકાતવાળું કામ સ્વીકારી લે છે. એ છે દોસ્તો સંમતિ નામનું માપદંડ. અને આ પ્રશ્નનો છેલ્લો મુદ્દો ઉત્પાદકતા. ઉત્પાદકતાને આપણે બીજા શબ્દમાં શક્તિ
કાર્ય કરવાની શક્તિ તરીકે ઓળખી શકીએ. ઉત્પાદકતાને આપણે કાર્ય કરવાની શક્તિ તરીકે ઓળખી શકીએ. મોટા ભાગે શ્રમિકની વાસ્તવિક શક્તિ વધુ છે, વાસ્તવિક ઉત્પાદકતા વધુ છે, પણ કામ જ નથી. તો શ્રમિકને કામ કરવું છે, એની શક્તિ વધુ છે, પણ શ્રમિક પાસે કામ જ નથી. મતલબ કે કોઈ શ્રમિક 20 મીટર જેટલું કાપડ તૈયાર કરવાની શક્તિ ધરાવે છે, પણ કાપડ તૈયાર કરવા માટે એની પાસે 10 જ મીટર કાપડ છે. તો 20 મીટર કાપડ એ શક્તિ ધરાવે છે, પણ કામ કેટલું મળ્યું? એને 10 મીટર કાપડનું જ કામ મળ્યું. તો બાકીની જે શક્તિ છે એ એમની એમને પડી રહેશે. આવી રીતે ઉત્પાદનના સાધનો પણ છે જેમની ઉત્પાદકતા છે, છતાં પણ અન્ય કારણોસર, મતલબ જમીન મૂડી શ્રમ નિયોજક, અન્ય કારણોસર ઉત્પાદનના સાધનોની વાસ્તવિક ઉત્પાદકતા છે ને એના કરતાં પણ એ લોકોએ ઓછું કામ એમને મળતું હોવાને કારણે એ લોકો ઓછું કામ કરતા આપણને જોવા મળે છે. આ છે દોસ્તો ઉત્પાદકતાનો માપદંડ. રાજકૃષ્ણ સમિતિ રિપોર્ટ 2011-12 મુજબ બેરોજગારી નક્કી કરવા માટેના માપદંડોમાં સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા, આ 4 મુદ્દા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના મુદ્દા છે દોસ્તો. પાકા કરવા આપણા માટે જરૂરી છે, એક વખત લખવું પણ જરૂરી છે. હવે પછી નેક્સ્ટ આપણે આ ચેપ્ટરના 3જા પ્રશ્નની ચર્ચા કરીશું, જે બેરોજગારીના પ્રકારોમાં ડીપલી જોવાના છે. એમાં આગળના ચેપ્ટરમાં હવે આગળનો પ્રશ્ન છે આપણો એ સંપૂર્ણ બેરોજગારીથી ચર્ચા કરીશું. નમસ્તે, જય હિન્દ.